કવિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ-થરાદમાં મૂકવામાં આવે છે તે અંગે ધાનેરાના લોકોમાં ભારે આક્રોશ છે। વહીવટી સરળતાના નામે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે। શૈક્ષણિક સંસ્થાઓથી લઈને હોસ્પિટાલિટી અને કામકાજની સરળતા પાલનપુરમાં છે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મારું નામ લાલજીભાઈ પુરોહિત છે। અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ, કારણ કે આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરી દેવામાં આવ્યું છે એ વિભાજન જનતાની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે। એનાથી ધાનેરા તાલુકાની બધી જ પ્રજા રોષે ભરાયેલી છે, એમનામાં ભરપૂર રોષ છે ને એટલા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમને અમારો અધિકાર છે, અમને પાછો આપો। આજે સુરતમાં ઓછામાં ઓછા 500 માણસો આવીને આવેદનપત્ર આપી રહ્યા છે, જ્યારે ધાનેરા તાલુકામાં આજે મહાસંમેલન છે એમાં 50,000 થી વધુ જનમેદ ઉમટ્યું છે। અમારી માંગણી નહીં સંતોષાય તો આવનારી બધા ઇલેક્શનમાં સરકારે ભોગવવાનો વારો આવશે। કારણ કે આરોગ્ય એ મુખ્ય મુદ્દો છે। કોઈ પણ બીમાર થાય તો કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે, બધા એમ જ કે મારે પાલનપુર જવું। કોઈ પણ ભણવું હોય તો ભણતર માટે ગાંધીનગર, પાલનપુર કે અમદાવાદ કહેતું, એ કોઈ એમ ના કહે કે મારે થરાદ જવું છે। અમારે અગર થરાદમાં નાખવું હોય તો એવું શિક્ષણ જે વિદ્યા મંદિર છે, GD મોદી છે, BL પારીખ છે, એ મોટી મોટી કોલેજો, સ્કૂલો અને હોસ્પિટલો બનાવો, પછી અમને લઈ જાઓ। મેઇન વાત એ છે કે અમારે જે સરળ પડે છે, ધાનેરા તાલુકાના અંતરિયાળ ગામો 110 કિલોમીટર 120 કિલોમીટર પડતા હોય છે, એના માટે જો અમારે થરાદ જવું હોય તો ના પોસિબલ છે। તો અમને દરેક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારે આ આંદોલનને, આ જન આક્રોશના આંદોલનને દિલ્હી સુધી પહોંચાડે અને અમારા ધાનેરા તાલુકાને પાછો બનાસકાંઠામાં લાવે એવી નમ્ર વિનંતી કરીશું। તમારી માંગણી નહીં સ્વીકારાય તો શું? અમારી માંગણી જો નહીં સંતોષવામાં આવે તો અમે ઉપવાસ પર ગાંધીનગર તો જંતર મંતર દિલ્હી જઈશું। દરેક જન સમાજનો આ આક્રોશ છે। આંદોલન યથાવત રહેશે।